નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં કેજરીવાલ આવશે ગુજરાતના પ્રવાસે। આ વિશે વધુ વિગતથી જાણીએ તો આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 7મી જાન્યુઆરી 2024ના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। ત્યારે તેઓ આગામી લોકસભાની ચૂંટણી અંગે સમીક્ષા બેઠક કરશે। સમીક્ષા બેઠક બાદ તેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મુલાકાત કરશે। મિત્રો, અહીંયા ઉલ્લેખનીય છે કે કેજરીવાલના પ્રવાસને લઈ અનેક રાજકીય ચર્ચા થવાની સંભાવનાઓ દર્શાવાઈ છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં ભરતીની ફીને લઈને મૂંઝવણ હોય તો તપાસો। આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની ગ્રુપ એ તથા ગ્રુપ બીની 4300 જગ્યાની વિવિધ પોસ્ટ માટેની ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31મી જાન્યુઆરી 2024 છે। આ ભરતી અંતર્ગત ફી ભરવા બાબતે પડતી મુશ્કેલીઓને લઈને સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે। ભરતીની પરીક્ષા ફી જનરલ માટે 500 રૂપિયા અને અન્ય કેટેગરી માટે 400 રૂપિયા રાખવામાં આવ્યા છે। નમસ્કાર। શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ભૂંડના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન। નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન। 1 વીઘાથી લઈ 200 વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે, સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ। અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો। ત્યારબાદના અગત્યના સમાચારમાં પતંગ ચગાવતા બાળકનું વીજ કરંટથી મોત। આ વિશે વિગતથી વાત કરીએ તો પતંગ ચગાવી રહેલા બાળકને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે। મળતી માહિતી અનુસાર વડોદરા સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ સોસાયટીમાં પતંગ ચગાવતા બાળકનો હાથ વીજ તારને સ્પર્શ થઈ જતા વીજ કરંટ લાગ્યો હતો, જેના પછી બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો। જોકે આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 7000 પોલીસ રહેશે તૈનાત। આ વિશે વિગતથી જાણીએ તો ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારી ચાલી રહી છે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે મહાત્મા મંદિર, સેક્ટર 17 એક્ઝિબિશન સેન્ટર અને ગિફ્ટ સિટી ખાતે 9થી 12મી જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસના 7000 જવાનો તૈનાત રહેશે। આ ઉપરાંત કુલ 6 ઝોનમાં પોલીસ બંદોબસ્તને ગોઠવવામાં આવ્યો છે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત ગ્લોબલ ટ્રેડ શોથી થશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં આ દેશમાં વિશ્વનો સૌથી વધુ સોનું। આ વિશે વિગતથી વાત કરીએ તો સોનાના ભંડારમાં અમેરિકા વિશ્વમાં ટોચ પર છે। અમેરિકાનો સોનાનો ભંડાર 8133.5 ટન સોનું છે, જ્યારે બીજા સ્થાને જર્મની છે, જેમની પાસે સોનાનો ભંડાર 3359.1 ટન છે। આ ઉપરાંત ઇટાલી ત્રીજા સ્થાને, જેનો સોનાનો ભંડાર 2451.8 ટન છે। આ સાથે ફ્રાન્સ ચોથા સ્થાને છે, જેનો સોનાનો ભંડાર 2436.4 ટન છે, અને રશિયા 5મા સ્થાને છે, જેનો સોનાનો ભંડાર 2298.5 ટન છે। સોનાના ભંડારમાં ભારત વિશ્વમાં 9મા ક્રમે આવે છે, જેમાં ભારતનો સોનાનો ભંડાર 806 ટન સોનું છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં અયોધ્યામાં પ્રગટાવવામાં આવશે વિશ્વનો સૌથી મોટો દીવો। આ વિશે વિગતથી વાત કરીએ તો અયોધ્યામાં આવેલા રામ મંદિરે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રામ મંદિરે વિશ્વનો સૌથી મોટો દીવો પ્રગટાવવામાં આવશે। કોલકાતામાં આધુનિક મશીનોનો ઉપયોગ કરીને આ દીવો તૈયાર કરવામાં આવી રહ્યો છે। દેશમાંથી 100 અલગ અલગ જગ્યાએથી માટી લાવવામાં આવી છે। દીવાને પ્રગટાવવા માટે 2100 કિલો તેલ અને 125 કિલો કપાસનો ઉપયોગ કરવામાં આવશે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં કાઇટ ફેસ્ટિવલની અહીં થશે ઉજવણી। આ વિશે વિગતથી જાણીએ તો આગામી 14મી જાન્યુઆરી ગુજરાતમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવશે। ત્યારે ગુજરાત રાજ્યમાં 8મી જાન્યુઆરી વડોદરા, 9મી જાન્યુઆરી એકતાનગર અને દ્વારકા, 10મી જાન્યુઆરી સુરત અને રાજકોટ, 11મી જાન્યુઆરી ધોરડો અને વડનગર, જ્યારે 12મી જાન્યુઆરી નડાબેટમાં કાઇટ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવશે, જ્યારે 14મી જાન્યુઆરી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઉજવણી કરવામાં આવશે। મિત્રો, અહીંયા ઉલ્લેખનીય છે કે દેશ વિદેશથી પતંગબાજો ફેસ્ટિવલમાં ભાગ લેશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં 595 ગ્રામ પંચાયતોમાં લાગશે સોલાર રૂફટોપ। આ વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જાહેરાત કરી છે કે સમગ્ર રાજ્યમાં પહેલીવાર આવું થશે કે કોઈ જિલ્લાની બધી ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ લાગશે। આ જિલ્લો રાજકોટ છે, જેની તમામ 595 ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ લગાવવામાં આવશે, જે માટે 8.8 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। સોલાર સિસ્ટમથી જિલ્લા પંચાયતને વીજળી મળવાને કારણે પીજીવીસીએલના વીજ બિલમાં વર્ષે રૂપિયા 4 કરોડનો ફાયદો થશે।
ત્યારબાદના મહત્વના સમાચારમાં લાલ સમુદ્રને લઈ ભારતના વેપારને અસર આ વિશે વિગતથી વાત કરીએ તો ઇઝરાયલ અને હમાસના યુદ્ધ બાદ પશ્ચિમ એશિયામાં સ્થિતિ અત્યંત ખતરનાક બની રહી છે. તેની અસર દરિયાઈ માર્ગ ઉપર પણ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં લાલ સમુદ્રમાં તણાવ નોંધપાત્ર રીતે વધી ગયો છે, જેના કારણે આયાતી માલ મોંઘો થવાની ભીતિ સર્જાય છે. તો બીજી તરફ શુષ્ક નિકાસને પણ નુકસાન થઈ શકે છે. ઇજિપ્તમાંથી પસાર થતી સુએઝ કેનાલ દ્વારા માલ સામાનની અવરજવર થઈ રહી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં મુંબઈથી અમદાવાદ ફ્લાઇટનું ભાડું વધ્યું આ વિશે વિગતથી જાણીએ તો હાલ રાજ્યમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તેની અસર ફ્લાઇટની યાત્રામાં પણ જોવા મળી રહેશે. મળતી માહિતી અનુસાર વાયબ્રન્ટ સમિટને કારણે મુંબઈથી અમદાવાદ આવવા અને જવા માટે ફ્લાઇટનું ભાડું 20,000 રૂપિયા સુધી પહોંચ્યું છે, જ્યારે દિલ્હીથી અમદાવાદ આવવા અને જવા માટે ફ્લાઇટનું ભાડું 13,000 રૂપિયા સુધી પહોંચ્યું છે. ફ્લાઇટના ભાડામાં વધારો થતાં પ્રવાસીઓ ચિંતામાં મુકાયા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં બીજેપી સાંસદે આદિવાસીઓને છેતવ્યા આ વિશે વિગતથી વાત કરીએ તો બીજેપી સાંસદ મનસુખ વસાવાએ એક જાહેર કાર્યક્રમમાં ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઉદ્યોગપતિઓ આદિવાસીઓની જમીનો લઈને મોટી મોટી હોટલ બનાવે છે. ઉદ્યોગકારોના નર્મદામાં આટા ફેરા વધ્યા છે. હોટલવાળાઓ અહીંના આદિવાસીઓની જમીનો લઈ તેમને નોકર બનાવે છે. જો તમે સાવધાન નહીં રહો તો સાપુતારા જેવા હાલ થશે. જો જમીન વેચો તો કહેજો અમને ભાગીદાર બનાવો. ત્યારબાદના મહત્વના સમાચારમાં રાજ્યમાં ઈ નોટરી સિસ્ટમ લાગુ થશે આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બનશે જેમાં ઈ નોટરી સિસ્ટમ લાગુ કરવામાં આવશે. એટલે કે ભાડા કરાર હોય, નોટરી કે પછી દસ્તાવેજ હોય તે ઓનલાઈન થઈ શકશે. ગુજરાત સરકારના આઈટી વિભાગ અને નેપબુક્સના ફાઉન્ડર આશિષ જૈન વચ્ચે MOU થયા છે, જેમાં 75 કરોડના ખર્ચે ગાંધીનગરમાં ડિજિટલ નોટરાઇઝેશન સિસ્ટમનો વિકાસ થશે. પહેલા ફિઝિકલ કામગીરીમાં દસ્તાવેજમાં તારીખ બદલવાની કે ખોટું થવાની શક્યતાઓ હતી, જે હવે ઓનલાઈન થયા બાદ નહીં થઈ શકે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં રાજ્યમાં હાડ થીજવતી ઠંડી વિશે વાત કરીએ તો સમગ્ર ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીમાં વધારો થયો છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહેશે. રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીના કારણે લોકોનું ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આ ઉપરાંત આગામી દિવસોમાં વરસાદ પડવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે, જેને પગલે રાજ્ય સહિત ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં 22મી જાન્યુઆરીએ બાળકોની ડિલિવરી કરાવવા માંગ આ વિશે વિગતથી વાત કરીએ તો ઉત્તર પ્રદેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓ અને તેમના પરિવારજનોએ ડોક્ટરોને વિનંતી કરી છે કે તેમના બાળકનો જન્મ 22મી જાન્યુઆરીએ જ થવો જોઈએ. અહીં લેબર રૂમમાં હાજર ગર્ભવતી મહિલાઓનું કહેવું છે કે અમે ઈચ્છીએ છીએ કે રામલલ્લા અમારા ઘરે પણ આવે. 100 વર્ષથી રામ મંદિરની રાહ જોવાઈ રહી છે. હવે અમે આ શુભ દિવસે ડિલિવરી કરાવવા ઈચ્છીએ છીએ. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં કચ્છના ઊંટડીના દૂધને ઓર્ગેનિક સર્ટિફિકેટ આ વિશે વિગતથી વાત કરીએ તો સફેદ સોના તરીકે ઓળખાતું ઊંટડીના દૂધને ઓર્ગેનિક સર્ટિફિકેટ મળ્યું છે. ચાંદ્રાણીમાં આવેલી સરહદ ડેરીના કેટલ ફીડ પ્લાન્ટ ખાતે GCMFFના ચીફ સર્ટિફિકેશન ઓફિસર રાજેન્દ્ર નેનાવતે કેમલ મિલ્ક ઓર્ગેનિકનું સર્ટિફિકેટ અમૂલના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વાલમજીભાઈ હુંબલને આપ્યું હતું, જે સમગ્ર ભારતમાં પ્રથમ વખત કચ્છની સરહદ ડેરીને મળ્યું છે. આ કચ્છ અને ગુજરાત માટે ગૌરવની વાત છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં મિત્રો સાવધાન, નકલી બેંક ખોલી કરી છેતરપિંડી આ વિશે વિગતથી વાત કરીએ તો તમિલનાડુમાં નકલી SBI બેંક ખોલી છેલ્લા 3 મહિનાથી છેતરપિંડી થઈ રહી હતી. આ મામલે 3 આરોપીઓની ધરપકડ થઈ છે, જેમાં એક આરોપી પૂર્વ બેંક કર્મચારીનો પુત્ર છે જે નકલી બેંકનો માસ્ટરમાઇન્ડ હતો, તો બીજો આરોપી પ્રિન્ટિંગ પ્રેસ ચલાવી રહ્યો હતો અને ત્રીજો આરોપી સ્ટેમ્પ પેપર છાપવાનું કામ કરતો હતો. નકલી બ્રાન્ચ સાચી જેવી દેખાતી હતી. આ મામલો SBI બેંકના મેનેજરે ફરિયાદ નોંધાવતા સામે આવ્યો હતો, જો કે આ સમગ્ર ઘટના પન્નુતી વિસ્તારની છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં મસ્કની કંપની આપશે મોબાઈલ ઇન્ટરનેટ આ વિશે વિગતથી વાત કરીએ તો એલોન મસ્કની સ્ટારલિંક કંપની અંગે નવી અપડેટ સામે આવી છે. મસ્કની કંપનીએ વધુ 6 સેટેલાઇટ લોન્ચ કર્યા છે. તેની કંપનીનો નવો પ્રોજેક્ટ ડાયરેક્ટ ટુ સેલ છે. તે ઝીરો કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારોમાં મોબાઈલ ઇન્ટરનેટની સર્વિસ આપશે. વર્ષ 2025 સુધીમાં આ પ્રોજેક્ટ મોટા પાયે ઉપલબ્ધ બનાવવામાં આવશે. એલોન મસ્કે ગત બુધવારે તેમની એરોસ્પેસ ફર્મ SpaceXના નેતૃત્વ હેઠળના સ્ટારલિંક મિશનની સફળતાની જાહેરાત કરી હતી. ત્યારબાદના મહત્વના સમાચારમાં કાર લોન લેનારા માટે સારા સમાચાર આ વિશે વધુ જાણકારી મેળવીએ તો 2024માં દેશમાં ઓટો લોનના વ્યાજદરમાં 0.5%થી 1.25% સુધીનો ઘટાડો થઈ શકે છે, જેને લઈ હવે કાર લેનારા માટે લોન લેવી સસ્તી થઈ શકે છે. બેંકોની કુલ લોનમાં હોમ લોનનો હિસ્સો 47.10% અને ઓટો લોનનો હિસ્સો 12%થી વધુ છે. વ્યાજદરોમાં ઘટાડોનો લાભ મેળવવા માટે ગ્રાહકોએ લોનને એક્સટર્નલ બેન્ચમાર્ક લિંકના લેન્ડિંગ રેટ લોનને કન્વર્ટ કરી દેવી જોઈએ.
ત્યારબાદના મહત્વના સમાચારમાં 7 જિલ્લામાંથી પસાર થશે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા. આ વિશે વિગતથી વાત કરીએ તો આ વર્ષે ફરી રાહુલ ગાંધી દેશમાં પ્રવાસ કરવાના છે, જેમાં તેઓની ભારત જોડો ન્યાય યાત્રા કુલ 6713 કિલોમીટરની હશે. આ ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં 7 જિલ્લામાંથી પસાર થશે. આ દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતમાં 445 કિલોમીટરની ભારત જોડો ન્યાય યાત્રા કરશે. ગુજરાતમાં આ યાત્રા 5 દિવસની રહેશે. યાત્રામાં 100 લોકસભા બેઠકો સમાવી લેવામાં આવશે. આ યાત્રા 14મી જાન્યુઆરીથી શરૂ થશે, જે 20મી માર્ચ 2024 સુધી ચાલશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતમાં ₹450માં મળશે ગેસ સિલિન્ડર. આ વિશે વિગતથી વાત કરીએ તો રાજ્યના લોકો માટે નવા વર્ષમાં સારા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના લોકોને ₹450માં ગેસનો સિલિન્ડર મળી શકે છે. બીપીએલ રેશન કાર્ડ ધારકોને હવે ₹450માં ગેસ સિલિન્ડરનો લાભ મળશે. જો કે તેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનારા બજેટમાં કરવામાં આવશે. ગુજરાતમાં અત્યારે ગેસનો બાટલો ₹925ની આસપાસ લોકોને મળી રહ્યો છે. હવે દર્શક મિત્રો, ગુજરાતમાં ₹450માં દરેકને ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે નહીં તે અંગે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ₹4000ની વાઇબ્રન્ટ ભારત થાળી વિશે વાત કરીએ તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 3 દિવસના કાર્યક્રમ દરમિયાન મહાત્મા મંદિરમાં ભોજન પીરસવામાં આવશે, જેમાં નોનવેજનો સમાવેશ કરવામાં નથી આવ્યો. ગોલ્ડન કાર્ડ ધરાવતા ડેલિગેટ્સ માટે સરકારે ₹4000 જેટલાના ખર્ચે એક શાકાહારી થાળી નક્કી કરી છે, જેનું નામ વાઇબ્રન્ટ ભારત થાળી રાખવામાં આવ્યું છે. 10મી જાન્યુઆરી સમિટનું ઉદ્ઘાટન થશે ત્યારે પહેલા દિવસની બપોરે શાકાહારી ભોજન પીરસવામાં આવશે અને સાંજે ટેસ્ટ ઓફ ગુજરાત થાળી પીરસવામાં આવશે, જેમાં ખીચડી કઢીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર. આ વિશે વિગતથી વાત કરીએ તો ભારતીય સેનાએ અગ્નિવીર હેઠળ ક્લાર્ક અને સ્ટોર કીપરની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયામાં બદલાવ કર્યો છે. હવે આ પોસ્ટ પર પસંદગી માટે સ્કિલ ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવશે. નવો નિયમ 2024-25ની અગ્નિવીર ભરતીમાં લાગુ કરવામાં આવશે. મહેરબાની કરીને ખાસ નોંધ લેજો મિત્રો કે નવો નિયમ અન્ય પોસ્ટ પર લાગુ નહીં થાય. હવે ક્લાર્ક અને સ્ટોર કીપરની જગ્યાઓ પર ભરતી માટે સેના ટાઈપિંગ ટેસ્ટ પણ લેશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ફેબ્રુઆરીથી ટીવી ચેનલો મોંઘી થઈ જશે. આ વિશે વિગતથી વાત કરીએ તો નવા વર્ષમાં ટીવી જોવા માટે તમારે વધુ પૈસા ખર્ચવા પડશે. જી એન્ટરટેનમેન્ટ, વાયકોમ 18 અને સોની પિક્ચર્સ નેટવર્ક્સે તેમની ટીવી ચેનલોના રેટમાં વધારો કરીને સામાન્ય લોકોને આંચકો આપ્યો છે. વાયકોમ 18 અને નેટવર્ક 18એ રેટમાં 20 થી 25% વધારો કર્યો છે, જ્યારે જી એન્ટરટેનમેન્ટે ચેનલના રેટમાં 9 થી 10% વધારો થયો છે. સોનીએ કિંમતમાં 9 થી 10% વધારો કર્યો છે. જોકે વધેલા દરો 1 ફેબ્રુઆરી 2024થી અમલમાં આવશે.